આજે આપણે અંતઃપટલ તંત્રની ત્રીજી અંગિકા લાઇસોસોમ વિશે અભ્યાસ કરશું। ગઈકાલે આપણે અંતઃરસજાળ અને ગોલ્ગી કાય આ બંને વિશે માહિતી આપી હતી। અંતઃકોષરસજાળ છે નલિકામય રચના છે, એટલે એ નલિકામય જે રચના છે એનાથી કોષીય દ્રવ્યનું વહન થાય। અંતઃકોષરસજાળની સપાટી પર રિબોઝોમ હોય તો એ પ્રોટીનનું સંશ્લેષણ જે થાય એનું વહન કરે, અને જે લીસી અંતઃરસજાળ છે એ લિપિડ અને સ્ટીરોઇડનું વહન કરે, એના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે। ગોલ્ગી બોડી, ગોલ્ગી કાય છે એ કોથળી જેવી રચના છે, ત્યાં કોષીય દ્રવ્યનો સંગ્રહ થાય। કોષમાંથી કોઈ વસ્તુ દાખલ થાય તો એ પહેલા ગોલ્ગી કાયમાં જાય, પછી અંતઃરસજાળમાં જાય। કોષમાંથી કોઈ વસ્તુ બહાર જાય તો એ અંતઃરસજાળમાંથી ગોલ્ગી કાયમાં જાય, બહિર્ગોળ શીર્ષ છેડો, પછી અંતર્ગોળ ટ્રાન્સ છેડો અને પછી બહાર જાય। આમ ગોલ્ગી કાય છે એ મિડલમેન ઓફ સેલ, મિડલમેન એટલે કે મધ્યસ્થ માણસ, વચ્ચેનું કામ કરે છે, મિડલમેન ઓફ સેલ તરીકે પણ ઓળખાય। આજે આપણે જે અંગિકા વિશે વાત કરશું એ અંગિકાનું નામ છે લાઇસોસોમ। લાઇસોસોમ, લાઇસોસોમની શોધ કરી હતી ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે। લાઇસોસોમની શોધ કોને કરી હતી? ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે કરી હતી, એની શોધ કરી હતી। લાઇસોસોમની ઉત્પત્તિ અંતઃકોષરસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગોલ્ગી કાય બેમાંથી ગમે એમાંથી થઈ શકે। ગોલ્ગી કાય આ બે અંગિકામાંથી લાઇસોસોમ ઉત્પન્ન થાય, એટલે એક અંગિકા છે બીજી અંગિકા ઉત્પન્ન કરે, મતલબ કે અંતઃકોષરસજાળમાંથી પણ લાઇસોસોમ બને, ગોલ્ગી કાયમાંથી પણ લાઇસોસોમ બને। લાઇસોસોમની તમે રચનાની વાત કરો, લાઇસોસોમની રચના તો એ એક વડુ પટલ ધરાવે છે, એક વડુ પટલ। ખાસ ધ્યાન, નીટનો ક્વેશ્ચન કે એક વડુ પટલ ધરાવતી અંગિકા બીજી પણ આવશે તો જે અંગિકા હોય કા બેવડું પટલ ધરાવે કા એક વડુ પટલ ધરાવે, તો આખા પ્રકરણમાં આપણે જેટલી પણ અંગિકા ભણશું એમાં એક વડુ પટલ ધરાવતી કેટલી, બેવડું પટલ ધરાવતી કેટલી એ આપણે જોઈ લેશું। તો એક વડુ પટલ ધરાવતી અંગિકા છે, આ એક વડુ પટલ છે એ લિપિડ લિપિડ અને પ્રોટીન એનું બનેલું હોય છે, એટલે કે લાઇપોપ્રોટીનનું બનેલું છે, લાઇપોપ્રોટીન એનું બનેલું છે, એક વડુ પટલ છે। રચના બહુ સિમ્પલ છે। આ એક વડુ પટલ શેનું છે તો કે લિપોપ્રોટીનનું બનેલું એક વડુ પટલ છે। આ અંગિકા અંદરના ભાગમાં શું આવેલું હોય તો કે અંદરના ભાગમાં ઉત્સેચકો આવેલા હોય, આની અંદર ઉત્સેચકો આવેલા હોય, આ બધા ઉત્સેચકો ભરેલા છે। આ ઉત્સેચકો, ક્યાં ઉત્સેચકો આવેલા હોય અંદરના ભાગમાં તો કે હાઇડ્રોલેઝ, હાઇડ્રોલેઝ, હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આ પ્રકાર છે। હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો એટલે શું તો કે જે હાઇડ્રોલિસિસ કરે, જળ વિભાજન કરે, જે ટુકડા કરે અથવા તો પાચન કરે એવા ઉત્સેચકો। ક્યાં ક્યાં ઉત્સેચકો હોય તો કે પ્રોટીએઝ, જે પ્રોટીનનું પાચન કરે એના ટુકડા કરી નાખે અને પ્રોટીએઝ કહેવાય। લાઇપેઝ, જે લિપિડનું પાચન કરે એટલે કે લિપિડના ટુકડા કરે એનું પાચન કરે અને લાઇપેઝ કહેવાય। ન્યુક્લિએઝ, એ ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ નું પાચન કરે, ડીએનએ અને આરએનએ। મિત્રો ક્વેરી ની અંદર કોઈનો પ્રશ્ન હતો કે એમઆરએનએ એટલે શું તો કે આરએનએ છે એ રિબોન્યુક્લિક એસિડ, આપણે આજ પ્રકરણમાં આના પછીના પ્રકરણમાં ભણશું કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ, અને એમાં જે આરએનએ છે મેસેન્જર નું કાર્ય કરે, એ બધું કાર્ય આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખશું, એને મેસેન્જર આરએનએ કહેવાય, સંદેશક આરએનએ। આ એમઆરએનએ ઉપર રિબોઝોમ ચોટેલા હોય તેને પોલીરિબોઝોમ કહેવાય। તો આ એમઆરએનએ એટલે શું તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલ સમજશું, અત્યારે ખાલી એમઆરએનએ યાદ રાખી લેજો કે એમઆરએનએ ઉપર એક થી વધારે રિબોઝોમ હોય તો એને પોલીરિબોઝોમ કહેવાય। તો અહીંયા જે આરએનએ અને ડીએનએ નું પાચન કરે એને ન્યુક્લિયસ કહેવાય, અને કાર્બોદિત નું પાચન કરે એને કહેવાય કાર્બોહાઇડ્રેટ। ટૂંકમાં પ્રોટીન નું પાચન થાય, જળ વિભાજન થાય એટલે પ્રોટીએઝ, લિપિડ નું હાઇડ્રોલિસિસ થાય લાઇપેઝ, ન્યુક્લિયસ નું હાઇડ્રોલિસિસ થાય ન્યુક્લિયસ, અને કાર્બોદિત સ્ટાર્ચ ગ્લાયકોજન એનું જે પાચન અથવા હાઇડ્રોલિસિસ થાય તો એને કહેવાય કાર્બોહાઇડ્રેટ્સ। આ બધા છે ઉત્સેચકો આની અંદર આવેલા હોય, અને એ બધા ઉત્સેચકોનો પ્રકાર કેવો કહેવાય હાઇડ્રોલેઝ, કારણ કે આ બધા જળ વિભાજન કરે, કોઈ પ્રોટીનનું, કોઈ લિપિડનું, કોઈ ન્યુક્લિક એસિડનું, કોઈ કાર્બોદિતનું, આથી જળ વિભાજન કરે। આ જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ, લિસિસ એટલે તૂટવું, તો આને હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય। લાઇસોસોમ કેમાં જોવા નથી મળતો તો કે પ્રોકેરિયોટિક કોષ, આદિ કોષ કેન્દ્રીય કોષ
અને રક્તકણની અંદર લાઇસોસોમ છે આપણે જોવા મળતો નથી એમ કહી શકાય. આની અંદર લિપોફ્યુઝિન નામનો એક પદાર્થ આવેલો હોય. લિપોફ્યુઝિન લાઇસોસોમ ની અંદર શું આવેલો હોય? લિપોફ્યુઝિન નામનો પદાર્થ. જેમ જેમ કોષની ઉંમર વધે તેમ તેમ આ લિપોફ્યુઝિન નું પ્રમાણ વધે અને જેમ જેમ પ્રમાણ વધે એમ કોષની કાર્યક્ષમતા ઘટે. આપણે જોયું કે કોષ છે સજીવનો કેવો એકમ છે? ક્રિયાત્મક કાર્ય કરે. કોષની અંદર બધો કાર્ય થાય. તો લાઇસોસોમમાં જો લિપોફ્યુઝિન નું પ્રમાણ વધે, કેમ વધે? તો કે ઉંમર વધતા જેમ જેમ કોષની ઉંમર મોટી થાય એમ એમાં પ્રમાણ વધે એટલે કાર્યક્ષમતા ઘટે. લાઇસોસોમના પ્રકાર જોઈએ આપણે. લાઇસોસોમના પ્રકાર. લાઇસોસોમના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે પ્રાથમિક લાઇસોસોમ. પ્રાથમિક લાઇસોસોમ કોને કહેવાય? તો કે જે અંતઃકોષરસ જળ અને ગોલ્ગીકાઈમાંથી ઉત્પન્ન થાય. અંતઃકોષરસ જળ અને ગોલ્ગીકાઈમાંથી ઉત્પન્ન થયેલો જે નવો લાઇસોસોમ હોય એને પ્રાથમિક લાઇસોસોમ કહેવાય. બીજા પ્રકારનો લાઇસોસોમ છે દ્વિતીયક લાઇસોસોમ. દ્વિતીયક લાઇસોસોમ છે ત્રણ પ્રકારના હોઈ શકે. દ્વિતીયક લાઇસોસોમ કેટલા પ્રકારના હોઈ શકે? ત્રણ પ્રકારના. એમાંથી પ્રાથમિક લાઇસોસોમ છે એ જ્યારે ફેગોસોમ સાથે જોડાય. ફેગોસોમ સાથે જોડાય. યાદ કરો કે આ કોષરસ પટલ છે, આ લાઇસોસોમ છે અને પ્રાથમિક લાઇસોસોમ કહેવાય. આ પ્રાથમિક લાઇસોસોમ. હવે અહીંયા ઘન ભક્ષણ થાય. યાદ આવ્યું? ઘન ભક્ષણ, ફેગોસાઇટોસિસ, સ્પિનોસાઇટોસિસ એમ કરતા કરતા અહીંયા અડી જાય. અહીંયા ફેગોસોમ બન્યું. આને કહેવાય ફેગોસોમ. જ્યારે આ બંને ભેગા થઈ જાય લાઇસોસોમ અને ફેગોસોમ તો એ દ્વિતીયક લાઇસોસોમ કહેવાય. એને શું કહેવાય? દ્વિતીયક લાઇસોસોમ. ક્યારેક આ જે લાઇસોસોમ છે કોષીય અંગિકા, અહીંયા ઘણા સૂત્ર હોય. વનસ્પતિ કોષ હોય તો હરિતકણ હોય, રિબોસોમ હોય. તો જે કોષીય અંગિકા નું ભક્ષણ કરે ત્યારે જે બને એને દ્વિતીયક લાઇસોસોમ કહેવાય. કે આ લાઇસોસોમ થી ઘણા સૂત્ર સાથે જોડાઈ જાય, એનું પાચન કરી નાખે, હરિતકણનું પાચન કરી નાખે, કોષ કેન્દ્રનું પાચન કરી નાખે. એટલે કોષીય અંગિકાનું ભક્ષણ કરે તો એ દ્વિતીયક લાઇસોસોમ કહેવાય. અને કેટલાકમાં અદ્રાવ્યો એટલે કે નકામા પદાર્થો અને અપાચિત દ્રવ્યનો સંગ્રહ કરે એને તૃતીયક લાઇસોસોમ કહેવાય. તૃતીયક લાઇસોસોમ, ટેલોલાઇસોસોમ. તો અંતઃકોષરસ જાળ અને ગોલ્ગીકાઈમાંથી જે બને એ પ્રાથમિક લાઇસોસોમ. પછી જો આ ફેગોસોમ સાથે જોડાય, આપણે ફેગોસાઇટોસિસ ને પિનોસાઇટોસિસ ની પ્રક્રિયા ભણી ગયા, પ્રવાહી ભક્ષણ, ઘન ભક્ષણ. તો જે ફેગોસોમ સાથે જોડાઈ ગયા પછી એને કહેવાય દ્વિતીયક લાઇસોસોમ. એવી જ રીતના લાઇસોસોમ છે પ્રાથમિક, એ અંગિકા સાથે જોડાઈ જાય એટલે અંગિકાનું ભક્ષણ કરે તો એને દ્વિતીયક લાઇસોસોમ કહેવાય. અને કેટલાક લાઇસોસોમમાં અપાચિત કે નકામા કે અદ્રાવ્ય પદાર્થોનો સંગ્રહ થાય તો એને તૃતીય લાઇસોસોમ અથવા તો ટેલોલાઇસોસોમ કહેવાય. હવે આપણે જોઈએ લાઇસોસોમના કાર્યો. લાઇસોસોમના કાર્યો. લાઇસોસોમનું પહેલું કાર્ય આપણે જોઈએ તો એને કહેવાય હેટરોફેગી. હેટરોફેગી. હેટરોફેગી એટલે શું? તો કે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. આપણે કીધું કે કોષ રસ પટલ, કોષની અંદર ઘન દ્રવ્ય અથવા તો પ્રવાહી દ્રવ્ય અંદર લઈએ, જેને આપણે ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ કીધું. એ જ્યારે અંદર આવી જાય ત્યારે એનું પાચન કોના દ્વારા થાય? લાઇસોસોમ દ્વારા થાય. આ લાઇસોસોમ એનું પાચન કરે તો એ ઘટનાને કહેવાય હેટરોફેગી. એને શું કહેવાય? હેટરોફેગી. ત્યાર પછી બીજું એનું કાર્ય છે ઓટોફેગી. ઓટોફેગી એટલે શું? તો કે જે મૃત કોષો હોય શરીરમાં, જે મૃત કોષો, નકામા કોષો હોય એનું ભક્ષણ કરે. કોષનું ભક્ષણ કરીએ. કોષમાં શરીરની અંદર જે મૃત કોષો છે, ડેડ સેલ છે, જે નકામા છે, એનું કોઈ કાર્ય નથી, તો મૃત કોષો એટલે નકામા કોષોનું ભક્ષણ કરે એને ઓટોફેગી કહેવાય. ક્યારે લાઇસોસોમ છે, લાઇસોસોમ એ કોષનું ભક્ષણ કરી લે, આથી તેને આત્મઘાતી કોથળી કહેવાય. આત્મઘાતી કોથળી. કોષની સ્યુસાઇડ બેગ, કોષની અંદર આવેલી સ્યુસાઇડ બેગ. આ કોષ છે, આમાં લાઇસોસોમ છે. તો એ લાઇસોસોમ તૂટે
એટલે એની અંદર જે પાચક ઉત્સેચકો છે આખા કોષનું પાચન કરી નાખે, બધાય કોષની અંદર જે કઈ ઘટક હોય બધાયનું પાચન, પ્રોટીનનું, લિપિડનું બધું, તો આખા કોષનું પાચન કરી નાખે એટલે કોષનો નાશ થયો એટલે એને સ્યુસાઇડ બેગ, આત્મઘાતી કોથળી કહેવાય. લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહેવાય. આ પ્રક્રિયાને કહેવાય ઓટોલિસિસ. લિસિસ એટલે તૂટવું. લિસિસ શબ્દ ગમે ત્યાં આવીને તૂટવું સમજવાનું. ઓટોલિસિસ સ્વયં પોતાની રીતે કોષ તૂટી જાય, સ્વયં એટલે કે ઓટો, તેને ઓટોલિસિસ કહેવાય. એનું ત્રીજું કાર્ય છે ક્રિનોફેગી. ક્રિનોફેગી એટલે શું? તો કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, શરીરની અંદર અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, આપને ખબર છે, ઇન્સ્યુલિન ને ગ્લુકેગોન ને થાઇરોઇડ, આ બધા અંતઃસ્ત્રાવો છે, આલ્ડોસ્ટેરોન ને ટેસ્ટોસ્ટેરોન ને. આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમાં જે સ્ત્રાવી કણિકા હોય, આ સ્ત્રાવી કણિકા છે એ વધારાની હોય, તો વધારાની એ સ્ત્રાવી કણિકાનું ભક્ષણ કરી લે. લાઇસોસોમ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં જે વધારાની સ્ત્રાવી કણિકા જેમાંથી સ્ત્રાવ થતો હોય એનું ભક્ષણ કરે, એ ઘટનાને ક્રિનોફેગી કહેવાય. ચોથું કાર્ય પરાગ વાહિનીમાં પરાગ નલિકા નો માર્ગ બનાવે. પરાગ વાહિનીમાં પરાગ નલિકાનો માર્ગ. આપને ખબર કે પુષ્પની અંદર આવું સ્ત્રી કેસર હોય અને સ્ત્રી કેસર કહેવાય, તમે ભણી ગયા છો. આને પરાગ વાહિની કહેવાય. આને શું કહેવાય? પરાગ વાહિની કહેવાય. આને કહેવાય અંડાશય. તો દાખલા તરીકે પરાગ, આને કહેવાય પરાગાસન. પરાગાસન એની ઉપર પરાગરજ હોય. આ પરાગરજ, આ પરાગરજનું અંકુરણ થાય એટલે એમાંથી પરાગ નલિકા બહાર આવે. આને કહેવાય પરાગ નલિકા. તો કહેવાનો મતલબ કે જે પરાગ વાહિની છે આ પોલી ના હોય, નક્કર હોય, તો એની અંદર માર્ગ બનાવે. કોણ? તો કે લાઇસોસોમ. આ જે પરાગ નલિકાની ટોચ ઉપર લાઇસોસોમ હોય, લાઇસોસોમ છે અહીંયા આનું પાચન કરતા જાય અને ધીમે ધીમે પરાગ નલિકા આગળ વધે, પરાગ નલિકા આગળ વધતી જાય. તો આ પરાગ વાહિની છે નક્કર હોય, નળી નથી, આમ નક્કર હોય. એની અંદર માર્ગ બનાવતું પરાગ નલિકા આગળ વધે. એટલે પરાગ વાહિનીમાં પરાગ નલિકાનો માર્ગ બનાવે. આજે આપણે 12મા ધોરણની અંદર પાછો ડિટેલમાં આવશે કે પરાગરજનું અંકુરણ થયું, પરાગ નલિકા ઉત્પન્ન થઈ અને આ એક નળી છે, નક્કર છે, પોલી નથી, નક્કર છે, એની અંદર પરાગ નલિકા બનાવી છે, રસ્તો બનાવી. પાચનનું કાર્ય કોના દ્વારા થાય? લાઇસોસોમ દ્વારા થાય. પાંચમું કાર્ય છે શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ. શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ. અંડકોષ હોય, આ અંડકોષ છે, આ શુક્રકોષ છે પૂંછડી વાળો. જ્યારે બે વચ્ચેની ક્રિયાને કહેવાય ફલન, તો એની ઉપર આવેલો લાઇસોસોમ છે, એના ઉત્સેચકો આ અંડકોષનું ઉપરનું પટલ તોડે એટલે શુક્રકોષ અંડકોષમાં દાખલ થઈ શકે. એના માટે પણ એ લાઇસોસોમ જવાબદાર છે. ફલન પડ ને તોડી નવજાત ટેડપોલ બહાર આવે. કઈ ઘટના છે? તો કે દેડકાનું જે ઈંડું છે, ઈંડાની અંદર ટેડપોલ બને. દેડકાનું પ્રારંભિક સ્વરૂપ એને કહેવાય ટેડપોલ. હવે એનો વિકાસ પૂર્ણ થાય કે ઈંડામાંથી બહાર આવે છે. ટેડપોલનો વિકાસ પૂર્ણ થાય, ઈંડું તોડીને બહાર આવે છે, તો ઈંડાનું જે ઉપરનું પડ, ફલન પડ તોડવાનું કાર્ય કોના દ્વારા થાય? લાઇસોસોમ દ્વારા. અને ટેડપોલ બહાર આવી જાય. ઈંડામાંથી દેડકાનું ડિંબ સ્વરૂપને ટેડપોલ કહેવાય. દેડકાના ડિંબ સ્વરૂપને શું કહેવાય? ટેડપોલ. આ ટેડપોલ છે ફલન પડ તોડીને બહાર આવી જાય. અને એનું સાતમું કાર્ય જે છે એ કે જ્યારે દેડકાનો ટેડપોલ હોય, આ ટેડપોલ છે એ મત્સ્ય અવસ્થા છે, એટલે માછલી જેવો હોય, એમાં પૂંછડી પણ હોય, એમાંથી પૂર્ણ દેડકો બને. પૂર્ણ દેડકો. આ પ્રક્રિયાને કહેવાય કાયાંતરણ. ચોમાસાની અંદર પાણીના ખાબોચીમાં નાની નાની માછલી જેવી રચના જોઈ હોય, પૂંછડી હોય ને માછલીની જેમ આમ તરતા હોય, એ હકીકતે બધા દેડકાના ટેડપોલ છે. એમાં પૂંછડી પણ હોય, ઝાલર હોય, માછલીમાં હોય એવી ઝાલર હોય, પગ ન હોય, અગ્ર અને પશ્ચે કે પગ ઉપાંગો હોતા નથી. એટલે આ બે ખૂબ નાનકડી આમ 1 ઇંચની માછલી હોય ને એવી આપણે ટેડપોલ દેખાય દેડકાના, ચોમાસામાં પાણીના ખાબોચીમાં જોવા મળે. હવે ટેડપોલમાંથી દેડકો બને તો દેડકામાં પૂંછડી ના હોય, પછી એને અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ એટલે 4 પગ પણ આવી જાય. તો એ કાયાંતરણની પ્રક્રિયા કહેવાય. એ દરમિયાનની જે પૂંછડી છે એ પૂંછડીનું પાચન લાઇસોસોમ દ્વારા થાય. એટલે કે લાઇસોસોમમાં આવેલો ઉત્સેચક છે, એ ઉત્સેચક છે દેડકાની પૂંછડીનું પાચન કરી નાખે. દેડકાની મીન્સ કે ટેડપોલની પૂંછડી અદ્રશ્ય થાય અને એમાંથી ધીમે ધીમે નું જે કાયાંતરણ થઈને પુખ્ત દેડકો એટલે સંપૂર્ણ દેડકો બને. એ પણ લાઇસોસોમનું કાર્ય છે. તો આ હતા લાઇસોસોમના
કાર્ય. તો કોષીય અંગિકા તરીકે આપણે શેની આજે પૂર્ણાહુતિ કરી? લાઇસોઝોમ વિશે આપણે માહિતી મેળવી. એક નાનકડી અંગિકા છે જે પણ અંતઃપટલ તંત્રમાં જ ભાગ લે એને કહેવાય રસધાની. રસધાની પણ અંતઃપટલ તંત્રનો ભાગ છે. રસધાની રસધાની છે વનસ્પતિ કોષમાં વિકસિત હોય. વનસ્પતિ કોષમાં 90% જેટલો ભાગ રસધાનીથી રોકાયેલો છે. રસધાની એટલે આ કોથળી જેવું. આ પટલને કહેવાય ટોનોપ્લાસ્ટ. ટોનોપ્લાસ્ટ અંદર જે પ્રવાહી હોય એને કહેવાય ધાની રસ. રસધાનીમાં આવેલું પ્રવાહી એને શું કહેવાય? ધાની રસ. અહીં જે પ્રવાહી ભરેલું હોય એને ધાની રસ કહેવાય. ચોક્કસ પ્રકારના આયનો સક્રિય વહન દ્વારા રસધાનીમાં દાખલ થાય. આ પ્રક્રિયા કેવી છે? સક્રિય વહન. સક્રિય વહન કોને કહેવાય? હંમેશા ઓછી સાંદ્રતામાંથી વધુ સાંદ્રતા. એનો મતલબ કે કોષ રસ એના કરતા ધાની રસ એમાં સાંદ્રતા કેવી હોય? વધુ હોય. અહીંયા વધુ સાંદ્રતા. અહીંયા કોષ રસમાં આયનોની સાંદ્રતા કેવી હોય? ઓછી. તો ઓછી સાંદ્રતામાંથી વધુ સાંદ્રતામાં જવું છે તો એ વહનને કેવું કહેવાય? સક્રિય વહન. ઓછી સાંદ્રતામાંથી વધુ સાંદ્રતામાં જવું હોય તો એને કહેવાય સક્રિય વહન. પેરામીશિયમ છે પ્રોટિસ્ટા કહેવાય. એક કોષીય પેરામીશિયમ સ્લીપર જેવું હોય પક્ષમાં ધરાવતા પેરામીશિયમ. પાણીમાં રહેતું યુનિસેલ્યુલર એક કોષી પ્રાણી પેરામીશિયમ. એની અંદર આકુંચક રસધાની આવેલી હોય. આકુંચક રસધાની એનું કાર્ય શું? તો કે આશ્રુતિ દાબ જાળવે. આનું કાર્ય શું છે? આશ્રુતિ દાબ જાળવે. ટૂંકમાં સમજી આપો. આપણે કાળી દ્રાક્ષને પાણીમાં મૂકી તો મિત્રો શું થાય? કાળી દ્રાક્ષને પાણી મૂકો તો અંદર પાણી ઘૂસી જાય, આમ ખુલી જાય, ફાટી જાય. પાણી અંદર જાય નહીં, ફૂલી જાય, ફાટી જાય. આ ક્રિયાને આશ્રુતિ કહેવાય. તો પેરામીશિયમ છે એ દરિયાના પાણીમાં રહે કે મીઠા પાણીમાં રહે તો એમાં આશ્રુતિની ક્રિયા જો પડે. જો અહીંયા સાંદ્રતા વધુ હોય તો પાણી અંદર ઘૂસી જાય તો એ ફાટી જાય. અને ખારા પાણીમાં મૂકો, ખારા પાણીમાં તો પછી પાણી બહાર નીકળી જાય ને પેરામીશિયમ ચીમડાઈ જાય. તો એને જીવવું કેમ? તો એના માટે કુદરતે એને શું આપ્યું છે? આકુંચક રસધાની. એ જરૂરિયાત મુજબ વધારાના પાણીનો ત્યાગ કરે અથવા પાણીનું શોષણ કરે એમ પેરામીશિયમનો જે કોષરસ હોય એની આશ્રુતિ જાળવી રાખે. આશ્રુતિ દાબ જાળવી રાખે એને આકુંચક રસધાની કહેવાય. પછી આપણે તેને ફેગોઝોમ કીધું હતું. આજ ફેગોઝોમ શબ્દ વારંવાર આવ્યો. ફેગોઝોમ એટલે શું? તો કે ઘનભક્ષણ. પિનોસાઇટોસિસ, ફેગોસાઇટોસિસ. એ ફેગોઝોમ છે એને અન્નધાની કહેવાય. કારણ કે ભક્ષણ છે, ખોરાકનું ભક્ષણ કર્યું એટલે એને શું કહેવાય? અન્નધાની. અને જે પ્રકાશ સંશ્લેષણ કરે, પ્રકાશ સંશ્લેષણ, દાખલા તરીકે નીલહરિત લીલ એ CO2 નો ઉપયોગ કરે પરંતુ શું કરે? ઓક્સિજન મુક્ત કરે. તો જે પ્રકાશ સંશ્લેષણ કરે નીલહરિત લીલ એના કોષમાં આવી વાયુ ભરેલી કોથળી હોય જેની અંદર શું ભરેલું હોય? ઓક્સિજન. એને વાયુતક રસધાની કહેવાય. વાયુતક રસધાની. તો રસધાની છે એ પણ અંતઃપટલ તંત્રનો ભાગ છે. પટલમય રચના છે. એના પટલને ટોનોપ્લાસ્ટ કહેવાય. અંદર આવેલા પ્રવાહીને ધાની રસ કહેવાય. ત્રણ પ્રકારની રસધાની હોય: અન્નધાની, વાયુતક રસધાની અને આકુંચક રસધાની. અને આયનો જ્યારે રસધાનીમાં પ્રવેશે તો ન્યાયની સાંદ્રતા વધુ હોય, બાર સાંદ્રતા ઓછી હોય. ઓછી સાંદ્રતામાંથી વધુ સાંદ્રતામાં એટલે એ વહનને શું કહેવાય? સક્રિય વહન. તો મિત્રો આપણે અંતઃપટલ તંત્રની કુલ 4 અંગિકા, અંતઃરસજાળ, ગોલ્ગી કાય, પછી લાઇસોઝોમ અને રસધાની, આ 4 અંગિકા વિશે માહિતી મેળવી. લેક્ચર પૂરું કરતા એક ક્વેરીનો જવાબ આપો. એક ક્વેરી એવી હતી કે પેશીના કાર્યો પેશીના બંધારણને કારણે નહીં પરંતુ કોષની આંતરક્રિયાને પરિણામે હોય. આનો મતલબ શું થાય? પેશીના કાર્યો એ પેશીના બંધારણને કારણે નહીં પરંતુ કોષોની આંતરક્રિયાને કારણે થાય. તો આનો જવાબ એ છે, આની સમજૂતી એ છે કે દરેક સજીવનો ક્રિયાત્મક એકમ કોષ છે, પેશી નથી. તમામ કાર્ય કોષ કરે. હવે પેશી એટલે કોષનો સમૂહ. પેશી એટલે શું થાય? કોષનો સમૂહ. આ ક્વેરીનો આન્સર છે. પેશી એટલે કોષનો સમૂહ. આ ઘણા બધા કોષ ભેગા થયા એટલે આ પેશી બની. એક કરતા વધુ કોષો ભેગા થયા તો આને આપણે શું કહેવાય? પેશી. હવે કાર્ય કોના દ્વારા થાય? કોષ દ્વારા. કોષ કયો એકમ છે? ક્રિયાત્મક એકમ છે. તો આ કોષ એની રીતે કાર્ય કરે, આ કોષ એની રીતે કાર્ય કરે, આ કોષ એની રીતે કાર્ય. બધા પોતાની રીતે મનફળે કાર્ય કરે તો પછી પેશી શું કરે?
એક કુટુંબની અંદર 5 સભ્ય રહેતા હોય અને બધાય મન પડે એવું વર્તન કરે, ગમે ત્યારે આવે ગમે ત્યાં જાય, કોઈ કોઈનું માને નહીં, દીકરો બેન ભાઈ મમ્મી પપ્પા બધા આડે ધડ રહેતા હોય તો એ કુટુંબની પરિસ્થિતિ કેવી થાય? તો એમ આ દરેક કોઈ સ્વતંત્ર કાર્ય કરે પોતપોતાની રીતે તો પછી કોઈ કાર્ય થઈ શકે નહીં, પરંતુ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે એટલે સંકલન કરે, સંપીને કાર્ય કરે, અને આ બધાય સંપીને કાર્ય કરે એટલે એને કારણે એક ચોક્કસ પેશી બની અને એ પેશી છે ચોક્કસ કાર્ય કરે. એટલે હકીકતમાં પેશીનું કાર્ય છે એ કોષની આંતરક્રિયાને કારણે થાય. કોઈ પણ કુટુંબ છે એ સારું કુટુંબ ક્યારે કહી શકાય? તો કે એ કુટુંબની અંદર બધાય હળીમળીને રહેતા હોય, બધા પોતપોતાની જવાબદારી નિભાવતા હોય, આજે દીકરો હોય દીકરી હોય બેન હોય ભાઈ હોય મમ્મી હોય પપ્પા હોય કાકા કાકી બધા જ હળીમળીને રહે તો એ સંકલન છે એ મહત્વનું છે. બસ એવું જ આ વિધાન છે કે પેશીના કાર્ય પેશીને કારણે નહીં, એમાં આવેલા કોષની આંતરક્રિયાને પરિણામે છે. હેવ એ નાઇસ ડે. ભણતા રહેજો. થેન્ક યુ.